दर्शनं पापनाशनं दर्शनं स्वैगिसोपानं दर्शनं मोक्षसाधनं मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्तोली भद्राद्या जैन धर्मोस्तु मंगलम अज्ञानां तिमिरान्धानां ज्ञानं जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः ओम नमो अरिहन्ताणमो नमो सिद्धाणमो नमो आयर्याणमो नमो उवज्जायाणमो नमो लोये सवे सागुणो ऐसो पंचे नमोकारो सब पावपणासनो मंगलाणंच सवेसि पद्मं हवै मंगलम् पद्मं हवै मंगलम् हे उपकारी कृपावरी सावो सिद्ध सिलाए मन तीड़ावो राग जो प्रभु आवशे नीले जाशे प्रभु आवशे नीले जाशे हे उपकारी कृपा बरसावो सिद्ध सिलाए मन पीड़ाव राग जो प्रभु आवशे ने लई जाशे गुरु आवशे ने लई जाशे जन्मोनी प्रीति मारी आँखें बोले आंसुओं ना सागर छलके जन्मोनी प्रीति मारी आँखें बोले आंसुओं ना सागर छलके युग युग ना स्वामी को जो हयो बोले प्रीतमा मारो मनडू डोले हयो मारो हवे लगी बस मां ए भगवंत तारी पास बोलाओ
સિદ્ધ સિલાએ મને તેડાવ રાખજો રાખજો ગુરુ આવશે ને લઈ જાશે ગુરુ આવશે ને લઈ જાશે તારા વિના જીવે તરી લાગે સોનું સોનું હૈયે મારો રુદને ભીનો તું નથી તો કોઈ નથી આ જીવનમાં તારી સાથે તાલે જોડાણો તારી ભક્તિ એક જ સાચી એ ભગવંત તારી પાસે બોલાવો સિદ્ધ સિલાએ મને તેડાવો રાખજો ગુરુ આવશે ને લઈ જાશે ગુરુ આવશે ને લઈ જાશે હે ઉપકારી કૃપા વરસાવો સિદ્ધ સિલાએ મને તેડાવો રાખજો ગુરુ આવશે ને લઈ જાશે ગુરુ આવશે ને લઈ જાશે ગુરુ આવશે ને લઈ જાશે ગુરુ આવશે ને લઈ જાશે. સુસ્વાગત. સુંદર મજાની આ સવાર અને સુપ્રભાત. ભગવાન મહાવીર સ્વામીએ જ્યારે દીક્ષા અંગીકાર કરીને પહેલી દેશના આપીને ફેલ ગઈ હતી અને બીજા દિવસની દેશના, કારણ કે એમાં દેવી દેવતાઓ હતા, અને જ્યારે ચતુર્વિધ સંઘ થયો અને એમની બીજી દેશના, આજના દિવસે ગઈકાલે ગુરુદેવની દીક્ષાનો દિવસ હતો અને 1978ની એ સવારને યાદ કરો, 1978, જ્યાં આચાર્ય ભગવાન પ્રકાશચંદ્રજી સ્વામી એમણે દીક્ષા અંગીકાર કરી, એ દિવસે એમનો ઉપવાસ હતો અને દીક્ષાના બીજા દિવસે એટલે આજની સુપ્રભાતે એમણે પ્રથમ ગોચરી 1978નો એ સુપ્રભાત. અને આજે આપણે ગુરુદેવ 49મા વર્ષમાં એકચ્યુઅલી પ્રવેશ આજે થયો. ગઈકાલે 48 કમ્પ્લીટ થયા અને 49ની શરૂઆત આજથી થઈ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંતને સંયમ જીવનના 48 વર્ષ પૂર્ણ થઈને આજના દિવસથી 49મું વર્ષ સંયમ જીવનનું શરૂ થયું. પુણ્યશાળીઓ, આખા વિશ્વની અંદર 730 કરોડ પબ્લિક છે. એમાં ભારતની અંદર 140 કરોડ, અને 140 કરોડમાંથી 0.04% એટલે 42 લાખ જૈનો છે, જેમાં દેરાવાસી, સ્થાનકવાસી, તેરાપંથી બધા આવી ગયા. હવે 42 લાખ જૈનોમાંથી આપણે સ્થાનકવાસી જૈન છીએ. ગાજે ગાજે છે મહાવીરનું શાસન ગાજે છે, દુષ્મ કાળની કાળ રાત્રિમાં જય જયકાર મચાવે છે. મારે તમને કહેવાનો તાત્પર્ય એ છે કે 42 કરોડ જૈનોમાંથી આપણા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે હમણાં નિવેદન આપ્યું કે 42 લાખ જૈનોમાંથી 85% જૈનો ટેક્સ ભરે છે, 85% જૈનો ટેક્સ ભરે છે. અને સૌથી મોટી વાત એ કરી કે 42 લાખ જૈનોમાંથી 95, આખા ભારતની 95% પાંજરાપોળ એ જૈનો ચલાવે છે. એકવાર ખરેખર હાથ ઉપર કરીને હર્ષ. આજે જીવદયા
આપણે નાનપણથી છે ને, મને યાદ છે હું નાનો હતો અને જ્યારે હું જમવા બેસું ને કોઈક મકોડો આવે ને, હું આમ જરાક આમ હાથ કરવા જાઉં ને તો મારા મમ્મી છે ને મને ધાડ કરીને લાફો મારી દેતા કે તને અધિકાર નથી કોઈને મારવાનો. અને એ નાનપણના સંસ્કારો આપણામાં પડ્યા છે. આપણે ઘણીવાર છે ને મચ્છર કરડે તો આમ કરીને આમ મારવા જઈએ ને ત્યારે મારા પપ્પા એમ કહેતા કે કયા ભાવમાં તું છૂટીશ. અને એ જે કાનમાં શબ્દો પડ્યા છે, જે આપણા માતા પિતાએ આપણને ગળથુથીમાં જીવ દયાનું એમ કહેવાય ને કે એક ઔષધિ પીવડાવી છે. આપણા જૈનો ગુરુદેવે પણ કીધું ગઈકાલે કે ગુરુદેવની ઘરની આર્થિક પરિસ્થિતિ ત્યારે એવી નહોતી કે લાખો કરોડોનું દાન કરી શકે. ગઈકાલે જ ગુરુદેવે વાત કરી કે એમના માતુશ્રી નાનપણની અંદર ઘરની અંદર જેવો આંગણમાં મોર આવીને બેસે એટલે સીધો મુઠ્ઠો ભરીને જુવાર લઈ એ પછી એમ ન વિચારે કે મારા જમવા માટે શું રહેશે કે મારા ખાવા માટે શું રહેશે, પણ એ સંસ્કારો આપણા અંદર પડ્યા હોય. આજે પણ કોઈક નાનો જીવ હોય, હમણાં જ અમે ચા પીતા હતા, અમારો વિરલ કીબોર્ડ વાળો એક આપણા જૈનની અંદર એક અંદરથી હોય, એ ચા પીતા પીતા એક જીવાત આવી ગઈ અને અમારા ભાઈ છે ને આમ પગેથી આમ કરવા ગયા, વિરલે તરત હાથ પકડ્યો કે નહીં એને રહેવા દે. મારું કહેવાનું તાત્પર્ય છે કે જૈનોની અંદર ગળથુથીમાં છે જીવદયા. અને આજે આપણે છે ને એક ઇતિહાસ રચવા બેઠા છે. ગુરુદેવની માતૃભૂમિ, જન્મભૂમિ અને ગુરુદેવની દીક્ષાભૂમિ, એ કચ્છનું એક નાનકડું ગામ જેણે ઐતિહાસિક કહી શકાય. ભોરારા ગામ આપણે આખા ઓલા મેપની અંદર ગોતીએ ને તો એક ટપકું પણ ન આવે, સમજો મારી વાત. પણ ભોરારા ગામે આપણા જૈન સમાજને કેટલા સંતો આપ્યા, કેટલા મહાસતીજીઓ આપ્યા, ઘણા સંતો, ઘણા મહાસતીજીઓ. આજે વિચાર કરો કે ભોરારા ગામના આચાર્ય ભગવંતો આખા વિશ્વની અંદર જીવદયાની વાત કરે, એટલે આખા ભારત વર્ષની અંદર ભોરારા ગામના મહાસતીજીઓ આખા ભારત વર્ષમાં જ્યાં જ્યાં ચાતુર્માસ કરે ત્યાં ત્યાં જીવદયાની વાત કરે, પણ ભોરારા ગામમાં જ જીવદયાનું એક પણ ક્ષેત્ર નહોતું. સમજાય છે હું શું કહું છું? કે આખા ગામની અંદર જ્યારે સંત સતીજીઓ જીવદયાની પ્રેરણા કરે, પણ એ જ ભોરારા ગામમાં એક પણ પશુ રક્ષા કેન્દ્ર નહીં, એક પણ પશુ રક્ષાનું કોઈ ધામ નહીં. અને ભોરારા ગામની અંદર ચુનીલાલભાઈ ડેડિયા ભોરારા ગામનું ગૌરવ કહી શકાય. આજે દેરાસર જે ઊભું છે ને, તો એ વનમેન શો, વનમેન આર્મી. આટલી ઉંમરમાં પણ ઘરે ઘરે જઈને બધાને કન્વિન્સ કરીને આજે એમણે જે શાસનનું કામ કર્યું છે. ચુનીલાલભાઈની એ અનુમોદના એકવાર ખરા હૃદયથી હાથ ઉપર કરીને હર્ષ હર્ષ. અને હવે ચુનીલાલભાઈ દાનના 9 ક્ષેત્ર કીધા છે, એમાં સાધર્મિક ભક્તિ. મારો એક પણ સાધર્મિક ભાડાના મકાનમાં ન રહે એવી આવાસ યોજના હવે ભોરારામાં લઈને આવી રહ્યા છે. ચુનીલાલભાઈ એક્ઝેક્ટ ભગવાનની સામે રહે, ઘાટકો પરની અંદર સામે જ જીરાવાલા પાર્શનાથ અને એમનું ઘર. હું એમના ઘરે જઈ આવ્યો છું અને જીરાવાલાની અંદર ધજાનો પ્રસંગ હોય અને એમનું નામ પહેલું હોય. કેટલા વર્ષ થઈ ગયા ચુનીલાલભાઈ? 12-13 વર્ષથી. જીરાવાલા પાર્શનાથ તમે જોજો, ધીરાવાસીની અંદર જ્યાં પણ પ્રતિષ્ઠા થાય ને, અંજન સલાકા પ્રતિષ્ઠા, એટલે જ્યારે બિંબની જ્યારે પ્રતિષ્ઠા થતી હોય એટલે પાછળ બધા આચાર્ય ભગવંત લખે ઓમ રીમ શ્રીમ જીરાઉલી પાર્શનાથાય નમઃ. તો એ શા માટે લખે? કે એક જીરાવાલા તીર્થ એવું છે કે જીરાવાલા પાર્શનાથ દાદાની જ્યારે અંજન સલાકા પ્રતિષ્ઠા થઈ એ વખતે 84 ગચ્છના આચાર્યો ત્યાં ભેગા હતા. સાંભળજો ધ્યાનથી, 84 ગચ્છ, પાયચન ગચ્છ, અચલ ગચ્છ, તપા ગચ્છ, બધા ગચ્છના એ 84 ગચ્છના આચાર્યોએ ત્યાં આગળ વાસક્ષેપ કર્યો હતો એ બિંબ ઉપર. એમની યાદગીરી સ્વરૂપે જીરાવાલા પાર્શનાથને યાદ કરીએ એટલે જીરાવાલા પાર્શનાથ દાદાને યાદ કરીએ એટલે તમે 84 ગચ્છના આચાર્યોને વંદન કર્યા કહેવાય. તો એ જીરાવાલા પાર્શનાથના સામે એમનું ઘર. ચુનીલાલભાઈને વિચાર આવ્યો કે આપણા ગામની અંદર એક પણ પશુ રક્ષા ધામ નથી, તો આપણે કેમ ન કરીએ? લોકડાઉનની અંદર જ્યારે એમણે આ બધું જોયું, એમણે જોયું કે જ્યાં માણસને ખાવા માટેના વાંધા થઈ ગયા હતા, દુકાનો ખુલતી નથી,
પૈસા હોવા છતાં પણ દુકાનવાળો એમ કે હું ભાઈ મને જીવ વાલો છે, હું દુકાન નહીં ખોલું. એ સમયે એમણે જોયું કે આ મૂંગા અબોલ જીવો એ બિચારા પ્લાસ્ટિક ખાય છે અને એમનું હૃદય દ્રવી ઉઠ્યું. અને એ વખતે એમણે મનમાં સંકલ્પ કર્યો કે જો હોવે મુજે શક્તિ ઇસી સવી જીવ કરું શાસન રસી. મારામાં જો શક્તિ થશે તો હું આ મૂંગા અબોલ જીવો માટે કંઈક કરીશ. જો ઘણા બધા એમ કહેતા હોય કે અરે શું જરૂરત છે, કેટલી બધી પાંજરાપોળ છે. હું તમને પ્રશ્ન કરું છું કે શું જરૂર છે, કેટલા બધાના ઘર છે, તમે કેમ ઘર બનાવો છો? માણસ સ્વાર્થ બહુ હોય. જ્યાં જાહેર વસ્તુ આવે ને ત્યાં અમે તો એક જ છે, અસાંજો વડો નામ ખપે, અને જ્યાં લાણી લેવાની હોય ને ત્યારે અસાંજા 4 ચૂલાએ. સમજો છો મારી વાત? આ સ્વાર્થની વૃત્તિ છે. એવા સમયે પૂજ્ય આચાર્ય ભગવંતની એક પ્રેરણા કે ચુનીલાલભાઈ તમે આટલું ઉત્કૃષ્ટ કાર્ય કરવા જઈ રહ્યા છો. એ સમયે ભોરારા ગામની અંદર ડિસેમ્બર મહિનામાં નાના મોટા બધા જ આવી શકે, અને 27 ડિસેમ્બરે આજથી 2 વર્ષ પહેલા સુંદર મજાના આચાર્ય ભગવંતની નિશ્રામાં એ કાર્યક્રમની અંદર એ પશુ રક્ષા કેન્દ્રને રાતોરાત એમણે 2 મહિનાની મહેનત કરીને ઊભા રહી અને બધું બનાવી. અને ખરેખર એમની ટીમને ધન્યવાદ છે. એમની ટીમ પછી ચિરાગ હોય, એમના જમાઈ ભાવિનભાઈ, નીરવભાઈ હોય, બધા જ કે આપણા પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એકદમ મજબૂત ટીમ છે. ચુનીલાલભાઈનું કહેવું એમ છે કે મને 77 થયા પણ મારી ટીમ બધી જોરદાર છે. હું તો કહું છું તમને 77 નહીં, તમે 27 વાળા યુવાનને હંફાવો ને એટલી તમારામાં ભગવાને શક્તિ આપી છે. અને ખરેખર આજે વિચાર કરો કે માંગુ તો મારા માટે નહીં પણ મારા મૂંગા અબોલ જીવો માટે માંગુ. મેં એમને કીધું કે તમારા ગામમાં મારવાડી નામ ક્યાંથી આવ્યું? પછી કે મારો મગનો ધંધો છે, વેપાર છે. મારા વેપારીઓને મેં કીધું કે જોઈએ તો ખપે તો કમિશન ઓછું આપજે, પણ મારા ગામની અંદર પશુ રક્ષા કેન્દ્રની અંદર તારે પૈસા લખાવવા પડશે. અને ક્યાંથી નામ લઈને આવ્યા, કેવા ગામમાંથી, એમનું જ્યાં એમનું સપ્લાયનું હશે, પણ એમને ફૂલ મહેનત. અને હજી પણ એમની આ યજ્ઞ ચાલુ છે. મારું કહેવાનું તાત્પર્ય એ છે, આચાર્ય ભગવંતની નિશ્રા પ્રાપ્ત થઈ. આચાર્ય ભગવંતના રગે રગની અંદર જીવ દયા છે. આચાર્ય ભગવંત ક્યાંય પણ જાય તો જીવ દયાનું ઉત્કૃષ્ટ કાર્ય કરાવે છે. ગઈકાલે સમા ઘોઘાનો કાર્યક્રમ હતો. એકચ્યુઅલી શેષ કાળમાં આચાર્ય ભગવંત ભોરારામાં રહેવાના છે. આઈ થિંક 24 તારીખથી 17 તારીખથી. મને ગઈકાલે જ એવા સમાચાર મળ્યા કે બધાએ ટિકિટ કઢાવી હતી 24 કે 25 મેની. અને પછી આચાર્ય ભગવંતે એવી રીતે ગોઠવ્યું કે આગલા દિવસે સમા ઘોઘા હોય એના નેક્સ્ટ ડે આપણે અહીંયા આગળ ભોરારાનો કાર્યક્રમ કરીએ. એટલે ખૂબ શોર્ટ નોટિસમાં ઘણા બધાને ટિકિટના પ્રોબ્લેમ્સ હતા. આજે ભલે આપણે સંખ્યામાં કદાચ ઓછા છીએ પણ સમય જતાં ભરાઈ જશે. અને એની સાથે આજે આપણે એક ઇતિહાસ લખવાનો છે. અને તમે મારા પર વિશ્વાસ રાખો, એવો ઇતિહાસ લખશું કે આગામી 25 વર્ષ સુધી તમે એમ કહેશો કે એ પ્રસંગમાં હું હતો, એ પ્રસંગમાં હું હતી. અને આજે હું તમને એક બહુ મોટો અહીંયા આગળ એનાઉન્સમેન્ટ કરવા જવાનો છું. પણ મારી એક જ વિનંતી છે, કરણ કરાવનને અનુમોદન સરખા ફળ નીપજે. આપણે બધા ઇતિહાસના સાક્ષીદાર બનવા માટે બેઠા છીએ. તો એ ઇતિહાસ જ્યારે લખાઈ રહ્યો હોય ને ત્યારે તમારા હૃદયના ઉત્કૃષ્ટ ભાવ રાખજો. એકદમ ઉછળતા હૃદયથી જે બોલતા હોય, જે પોતાનું અનુદાન આપતા હોય એની ભૂરી અનુમોદના કરજો. આજે આચાર્ય ભગવંત આટલો લાંબો વિહાર કરીને માત્ર ને માત્ર મૂંગા અબોલ જીવો માટે આવ્યા છે. આપણી બધાની નૈતિક ફરજ છે કે 84 લાખ યોનિમાંથી જન્મ લીધો, અસંખ્ય વાર જન્મ લીધો. કોઈક ભવની અંદર તમે પણ કે હું પણ ગાય કે બળદના સ્વરૂપમાં હોઈશું. કોઈક ભવની અંદર આપણે પણ મકોડા માખી હોઈશું. અને આજે આપણને જ્યારે મહામૂલ્યો આ મનુષ્યનો જન્મ મળ્યો છે, ભગવાને આપણને 5 ઇન્દ્રિયની સાથે સમજણ આપી છે, તો એનો આપણે ઉપયોગ કરી અને ભવાંતરનું બાથું બાંધીએ. મારી ખાસ વિનંતી છે, કદાચ તમારાથી 1 રૂપિયો જીવદયામાં ન વપરાતો હોય, આમાંથી એક પણ વ્યક્તિ હજારપતિ નથી, અહીંયા જેટલા બેઠા છે એમાંથી એક પણ હજારપતિ નથી, સાધુ સંતોને છોડીને લખપતિ પણ નથી. એમ આઈ રાઈટ? આજે મુંબઈમાં બાથરૂમ લેવા જાઓ ને તો 10 લાખનું બાથરૂમ થાય.
લગભગ બધા 7 આંકડાવાળા મકાનમાં રહે છે, કરોડોપતિ જ છે બધા, અને એમના માટે 5-25 હજાર રૂપિયા છોકરો આજે એમને બેલ્જિયમ વેફલમાં જાય ને તો બેલ્જિયમ વેફલમાં 1000-1200 રૂપિયાની વેફલ ખાઈને આવતો રહે છે. એક નાનકડી ઘરમાં પાર્ટી રાખીએ તો એ 10-15 હજાર રૂપિયાનો આપણે જમણવાર કરી નાખતા હોઈએ છીએ. 5 જણ આપણા ઘરે જમવામાં આવવાનો હોય ને તો આપણે એની તૈયારી સવારથી કરી નાખીએ, ભલે બધું રેડીમેડ લાવીએ. મારું કહેવાનું તાત્પર્ય છે કે આજે મૂંગા અબોલ જીવો માટે કંઈક વિચાર કરજો. તમે તો સરસ મજાના જલેબી ફાફડા સવારના ખાઈને આવ્યા છો, પણ એ અબોલ જીવોને આજે યાદ કરજો. અને આ જીનેશ્વર પરમાત્માનું શાસન મળ્યું છે. મને સામખિયારીના ભારતીબેન ગડાના શબ્દો યાદ આવે છે કે નશ્વર સંબંધો જ્યારે સાથ છોડશે ને ત્યારે નિશ્ચય એ જ મારો હાથ પકડશે, સમજણ દેશે, સાંત્વન પણ દેશે અને શક્તિ પણ દેશે, એવી મને શ્રદ્ધા છે અને દ્રઢ શ્રદ્ધા છે. હું એકવાર અહીંયા આગળ શરૂ કેમ કે ગુરુદેવ તો સમયના બહુ જ પાક્કા છે. હું ઉપર કહીને આવ્યો હતો કે ગુરુદેવ હજી થોડા બધા આવ્યા નથી, પણ ગુરુદેવનું એક પહેલેથી ડિસિપ્લિન છે કે એ સમય પર એમને 9 વાગ્યાનો ટાઈમ આપ્યો હોય તો 9માં 2 મિનિટ આવીને પણ ઊભા રહી જાય છે. આજે આપણે એકચ્યુઅલી થોડાક લેટ છીએ અને કાર્યક્રમને આપણે સમયસર શરૂ નથી કરી શકવાના, કારણ કે હજી થોડા બધા નાસ્તો ને એ બધું ચાલુ છે. તો આ એક સમૂહમાં આપણે ગાન કરીએ, આ સમૂહમાં ગીત લઈએ. અને મારી એક ખાસ વિનંતી છે કે હું એકવાર ગાઉં છું, બધા સાથે મળીને ઝીલાવજો, ખૂબ આનંદ આવશે. ભારતીબેને બહુ સરસ શબ્દો લખ્યા છે સર. જીનવઈ તારું શાસન આ જગમાં છે મહાન, એના આધારે મારે તરવો આ સંસાર. નોસ્ત્રાદામસ છે ને, નોસ્ત્રાદામસ નામ સાંભળ્યું છે તમે? નોસ્ત્રાદામસનું એક ભવિષ્યવેતા હતો અને એણે ભવિષ્યવાણી એમ કરી લેતી કે હવે એવો સમય આવશે કે આખા વિશ્વની અંદર છે ને ક્રિશ્ચન અને મુસ્લિમ એ ઝઘડા કરશે અને છેલ્લે એમ કહે છે કે એક એવો ઝંડો લહેરાશે જે વિશ્વની અંદર શાંતિની સ્થાપના કરશે અને જૈન હશે. મારા દીકરાનું નામ ચિરેન છે, ચિરેન. મારા ગુરુ જેમણે મને, હું એક ઇલેક્ટ્રોનિક એન્જિનિયર છું, પણ મને આ સ્ટેજ ઉપર ઊભા કરવાવાળા હેમરત્ન સુરી સરજી મારા સાહેબ, જે યુવા હૃદય સમ્રાટ, એમણે મારા દીકરાનું નામ આજથી 26 વર્ષ પહેલાં પાડ્યું હતું કે નોસ્ત્રાદામસ. અને તમે ગૂગલ પર ટાઈપ કરજો ચિરેન, એ 3 ચિરેન મળશે અને ત્રણેયના નામ ગુરુદેવે જ આપ્યા છે. તો એ એમ કહેતા હતા નોસ્ત્રાદામસ કે વિશ્વની અંદર એક એવો ઝંડો લહેરાશે, કેમ કે ભગવાન મહાવીરે આખા વિશ્વમાં 2 વસ્તુ આપી છે. નંબર 1 લીવ એન્ડ લેટ લીવ, જીઓ ઓર જીને દો, અને નંબર 2 પીસ, શાંતિ. આજે ભગવાન મહાવીરનું તમે જુઓ, એક ગાંડો વ્યક્તિ, મારો શબ્દ ઉપર જરા ધ્યાન આપજો, એક ગાંડો વ્યક્તિ બાપુ સવારના પોરમાં એવું સ્ટેટમેન્ટ આપે કે હવે હોર્મુઝ બંધ, ને સાંજના પાછું એમ કે ના ના આપણી બુચ્ચા, આપણી કિટ્ટાની આપણી બુચ્ચા, આપણે બે સાથે. અને સવાર પડે અને શેર બજારવાળા જેટલા અહીંયા બેઠા હશે એ બધાના જીવ અધ્ધર થઈ જાય, સાંજના પાછા હળવા થઈ જાય. અને શુક્રવાર આવે તો એ લોકોને 2 દિવસ માટે ગેસ ઉપર મૂકી દે શેર બજાર વાળા. હા, શુક્રવાર આવે અને એવું સ્ટેટમેન્ટ આપે. હા, એ જ વાત કરતા હતા જી. એક ગાંડો વ્યક્તિ, વિશ્વ આખું એને ગાંડું કે છે, પણ વિશ્વ આખું એની સામે ઝૂકે પણ છે. આજે એક મહાસત્તા આવા જ્યારે વાત કરતી હોય અને ત્યારે એમ થાય કે ગાજે ગાજે છે મહાવીરનું શાસન ગાજે. આજે તમે બધા અહીંયા શાંતિથી બેઠા છો ને બીકોઝ ઓફ લોર્ડ મહાવીર, ભગવાન મહાવીર માટે. અને મને એટલે કહેવાનું મન થાય કે વિશ્વની 187 એરલાઇન્સ કંપની, આમાંથી ઘણા બધા ફોરેન જતા હશે, 187 એરલાઇન્સ કંપની તમને જૈન ફૂડ આપે છે. આનાથી મોટી વિશેષતા શું હોઈ શકે? હું હમણાં વિયેતનામ ગયો તો, જ્યાં આગળ આખી નોનવેજ કન્ટ્રી છે, ત્યાં બાના હિલ ઉપર મને જૈન ફૂડ મળ્યું. એનાથી વિશેષ શું વાત હોઈ શકે? અને એટલે જ મને જીતાંગરીસે ભવ પારી ઉતારીશે, મજધારી માનૈયા કાંઠે પહોંચાડીશે, એવી મુજને શ્રદ્ધા છે, સાચી સાચી શ્રદ્ધા છે, દ્રઢ મુજને શ્રદ્ધા છે, પાકે પાય શ્રદ્ધા છે. જીનવઈ તારું શાસન આ જગમાં છે મહાન, તેના આધારે
મારે તરવો આ સંસાર છીનવે તારું શાસન આ જગમાં છે મહાન એના આધારે મારે તરવો આ સંસાર મને છે તારસે ભવ પારે ઉતારસે મજધારી માં નૈયા કાઠી પહોંચાડશે શ્રદ્ધા છે સાચી સાચી શ્રદ્ધા છે દ્રઢ મુझने શ્રદ્ધા છે પાકે પાય શ્રદ્ધા છે છીનવે તર શાસન આ જગમાં છે મહાન તેના આધારે મારે તરવો આ સંસાર નસ્વે સંબંધો જ્યારે સાથ છોડશે ત્યારે નિશ્ચય મારો હાથ પકડશે સમજણ દેશે સાંત્વન દેશે શક્તિ પણ દેશે ભૂલો જો પડીશ મુજને માર્ગ એ દેખાડશે ઢીલો જો પડીશ મારો સત્વ એ વધારશે મને જ તારશે ભવ પાર ઉતારશે મજદાર માનૈયા ગાંધી પહોંચાડશે એવી મુझने શ્રદ્ધા છે સાચી સાચી શ્રદ્ધા છે દ્રઢ મુझने શ્રદ્ધા છે પાકે પાય ગાઈએ છીનવે તાર શાસન क्या बात है તેના આધારે પરમાત્માથી રંગાશે મારો આત્મા પરમાત્માથી રંગાશે મારો આત્મા મારો આત્મા ઓ પરમાત્મા બની જશે મારો આત્મા કાશી ગુરુનું મિલન વાતે વાતમાં કાશી ગુરુનું મિલન વાતે વાતમાં બની જશે મારો આત્મા ઓ પરમાત્મા બની જશે મારો આત્મા આત્મની પરમાત્મનો જે સંગ જડ્યો છે હરક હરક મન હરક હરક માં ઝૂમી રહ્યું છે હરક હરક મન હરક હરક માં ઝૂમી રહ્યું છે મારું હૃદય પ્રભુ તારું મંદિર છે મારું હૃદય પ્રભુ તારું મંદિર છે હૃદય વસે મારી તકદીર છે એવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં એવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં બની જશે મારો આત્મા પરમાત્મા બની જશે મારો આત્મા ગાઈએ પરમાત્માથી રંગાશે મારો આત્મા રંગાશે
મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. અને હવે તું ખૂબ મને ગમે છે મારા વાલા ગુરુ, મારા દિલમાં તું રમે છે કામણગારા ગુરુ. જોઈ તારા નૈનો મન ખીલું બન્યું, જોઈ તારા નૈનો મન ખીલું બન્યું. ચૂપકેથી તમને કહું છું આઈ લવ યુ ગુરુ, ચૂપકેથી તમને કહું છું આઈ લવ યુ ગુરુ. મારા પામવા તુજને બુદ્ધિને થયો છે બેન, કોઈને નહીં કહેશો તમે બસ હું જાણું છું કે ચાહું ચિત્તથી ગુરુજી તને ઝિમરા ઝુલ જાગે ને. ધબક્યું હૃદય જોતા તને થયો પગલી નજરે પ્રેમ. સપનામાં આવી જા ગુરુવર યાદ કરું, ઉપકારો કર્યા તે અનંતા પળ પળ સમરું. ભીની આંખેથી કહું છું આઈ મિસ યુ ગુરુ, ભીની આંખેથી કહું છું આઈ મિસ યુ ગુરુ. તું ખૂબ મને ગમે છે મારા વાલા ગુરુ, મારા દિલમાં તું રમે છે કામણગારા ગુરુ. કોણ કહેતે હે ગુરુદેવ આતે નહીં, कौन कहते हैं आते नहीं. चंदन बाला की तरह तुम बुलाते नहीं, चंदन बाला की तरह तुम बुलाते नहीं. मम हृदयेश्वरम गुरु वाहलेश्वरम, मम हृदयेश्वरम गुरु वाहलेश्वरम. स्वीकारो गुरु मेरा आमंत्रणम, स्वीकारो गुरु मेरा आमंत्रणम. कौन कहते हैं गुरुदेव सुनते नहीं. આપણા કચ્છીમાં એમ કે મુંજી ગાલ સુનો ગુરુદેવ, મુંજી ગાલ સુનો. ભગવાન મહાવીર સ્વામીના શિષ્ય ગૌતમ સ્વામી મહારાજા કોણ હતા? અનંત લબ્ધિ નિદાન. જેનામાં કયો ગુણ હતો? વિનય નામનો ગુણ હતો. આપણે છે ને એકચ્યુઅલી આપણે આપણી પોતાની જાતને બહુ જ હોશિયાર સમજીએ છીએ. મને કોઈકે આવીને બુવાજી મને એમ કીધું સંજયભાઈ આમ થયું તેમ, અરે ભાઈ રહેવા દો ને, મને બધી ખબર છે યાર, મને બધી ખબર છે. કેમ કે આપણે એમ વિચારીએ છીએ કે હું MBA છું, મને બધું આવડે છે, MBA. પણ ગૌતમ સ્વામી મહારાજા જે અનંત લબ્ધિના ધારક હતા, ભગવાન મહાવીર સ્વામીને કેટલા પ્રશ્ન પૂછ્યા? 36,000 પ્રશ્ન પૂછ્યા. તો એમણે ભગવાન મહાવીર સ્વામીને એમ ન કીધું કે સ્વામી તમે રહેવા દો, મને બધું ખબર છે, હું તો અનંત લબ્ધિ નિદાન અનંત લબ્ધિધારી પુરુષ છું. એમણે એમ જ કીધું જી ભંતે. અને ગુરુએ કીધું ગોયમ, આનો જવાબ આ જી ભંતે. આ વિનય નામનો ગુણ જો તમારામાં ને મારામાં આવી ગયો તો આપણે તરી જઈશું. પણ આપણે છે ને એકચ્યુઅલી ગુણને સાઈડ ઉપર મૂકી દીધો છે. ગુરુદેવ બેઠા હોય, આચાર્ય ભગવાન બેઠા હોય ત્યારે કેવી રીતે બેસવું, કેવી રીતે બોલવું, કેવી રીતે વર્તન કરવું, એ બધું આપણે ભૂલી ગયા છે. અને આપણે હંમેશા આવીને ગુરુને એક જ કમ્પ્લેન કરીએ, ગુરુજી મુંજી ગાલ ના સુણના, ગુરુદેવ મારી વાત નથી સાંભળતા. અને ત્યારે એમ કે છે कौन कहते हैं गुरुदेव सुनते नहीं, कौन कहते हैं गुरुदेव सुनते नहीं. गौतम स्वामी की तरह हम सुनाते नहीं, गौतम स्वामी की तरह
हम सुनाते नहीं। मम परमेश्वरम मम वाहलेश्वरम मम परमेश्वरम मम हृदयेश्वरम स्वीकारो गुरु मेरा आमंत्रणम। स्वीकारो गुरु मेरा आमंत्रणम। कौन कहते हैं भगवान सोते नहीं। कौन कहते हैं भगवान सोते नहीं। मैया त्रिशला के जैसे सुलाते नहीं। मैया त्रिशला के जैसे सुलाते नहीं। त्रिशला के जैसे सुलाते नहीं। मैया त्रिशला के जैसे सुलाते नहीं। बोलो भगवान महावीर स्वामी भगवान की। શ્રી ભોરારા પશુ રક્ષાધામ ભોરારા હા આજના કાર્યક્રમની આપણે શુભ શરૂઆત કરી અને પુણ્યશાળીઓ આજે મુઠ્ઠી ઉચેરા માનવી એટલે વાગડ સમાજના શ્રેષ્ઠ દાનવીર ગામ લાકડિયાના જેઓ પાંજરાપોળ અત્યારના પાંજરાપોળના પ્રમુખ છે। 5,500થી પણ વધુ પશુઓની રક્ષા કરે છે અને એવા આજના કાર્યક્રમના મુખ્ય લીમડી અજરામર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ એવા દેવસીભાઈ દેવરાજ ગળા અને ત્યારે આપણે હું આવ્યા 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 રે દેવસીભાઈ પધાર્યા રે। આવ્યા 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 રે દેવસીભાઈ પધાર્યા રે। ધૂલ ચરણાઈ વાગે રે દેવસીભાઈ પધાર્યા રે। આવ્યા 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 રે દેવસીભાઈ પધાર્યા રે। આવ્યા રે આવ્યા રે આવ્યા રે દેવસીભાઈ પધાર્યા રે। સૌપ્રથમ ગઈકાલે પણ ગુરુદેવે જેમ નિર્દેશ કર્યો હતો એમ આપણે જૂતા ચપ્પલનો ત્યાગ કરી દઈએ। આપણે તમારા ખુરશીની નીચે મૂકી દો, પાછળવાળા નહીં પહેરે અને પોતાના સ્થાન પર આપણે એકવાર ઊભા થઈ પૂજ્ય મહાસતીજીઓને વિનંતી કે આજે તેઓ ખાસ ગુરુદેવ માટે કંઈક શબ્દો સુંદર ગૂંથીને લાવ્યા છે। આ બંને મહાસતીજીઓના આજે ઉલ્લાસ અને ઉમંગ એવો છે કે એક બાજુ આચાર્ય ભગવંતની આજે 49 વર્ષની આજથી ઓફિશિયલ શરૂઆત થઈ, ગઈકાલે 48 પૂરા થયા અને બીજી તરફ સંસાર પક્ષે જેઓ કાકા છે અને જે અમ્મા પિયા કહી શકાય જેમને એવા દેવસીભાઈ આજે પ્રમુખ સ્થાન ઉપર હોય તો ગુરુદેવ આમ તો પિયરમાં જે આવે એ તો ખુશ જ હોય ને, પિયરનું તો કૂતરું એ વાલું લાગે આપણને। પૂજ્ય મહાસતીજીને વિનંતી આપ ઊભા થઈને જરા આવશે ને, જેઓ ઊભા થઈ શકવાની શક્તિ હોય બધા ઊભા થઈ જજો। પ્રકાશો ના પહેલા ગીત છે।
ઊભા રહેજો, ઊભા રહેજો, ઊભા રહેજો. मेरे गुरुवे भोरा रामे आए सभी के मन भाए बिराज रहे पाट पे वंदन कर लो दिखो दो के पाठ से मेरे गुरुवे भोरा राम आए सभी के मन भाए बिराज रहे पाट पे वंदन कर लो બધા સાથે મળીને દીખો તો આયાહિણમ પયાહિણમ વંદામે નમન સ્વામી સકારે મે સંવાણે કલ્યાણમ મંગલમ દેયમ છેયમ પંચમા સ્વામી મેરે ગુરુવે બડે હે જ્ઞાની સુનાતે જીને વાણી વિરાજ રહે પાટે પે વંદન કર લો से दिखो तो आयाहिणम पयाहिणम वंदामि नमन स्वामी सकारे मे संवाणे मे कल्याणम मंगलम देव्यम श्रेयम पंचवा समय सुनो 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 मेरे भाइयों सुनो मेरी बहनों ये कहना मेरा मान लो वंदन कर लो पाठ से दिखो तो आयाहिणम पयाहिणम वंदामि नमन स्वामी सकारे मे संवाणे कल्याणम मंगलम देयम छेयम पंचमा स्वामी मथेण वंदामि. દરેક જણા સાથે મળીને ગુરુદેવ સુખ સાતામાં છો. બધા બેસી જજો. પૂજ્ય ગુરુદેવના શ્રી મુખેથી મંગલાચરણ. નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો ઉવજાયાણમ નમો ઉવજાયાણમ નમો લોએ સવ સાહુણમ નમો લોએ સવ સાહુણમ એસો પંચનમો એસો પંચનમોકારો સવ પાવપણાસણો સવ પાવપણાસણો મંગલાનંચ સવેસી મંગલાનં ચ સવેસી પઢમં હવૈ મંગલમ પદ્મં હવૈ મંગલમ. પુરાણામાં શાંતિનાથ ભગવાન બિરાજે છે. પૂજ્ય ગુરુદેવ નવલચંદ્રજી સ્વામી હંમેશા દરેક તીર્થંકરોનું સ્મરણ કરતા પણ શાંતિનાથ ભગવાનનું વિશેષ સ્મરણ કરતા. તો આપણે એક જ મિનિટ હું બોલાવું અને પાછળ શાંતિનાથ કે જે ખરેખર જીવદયાના પરમ ઉપાસક અને જીવદયાના જેનામાં પૂર્વ ભવોમાં પણ અત્યંત સંસ્કારો હતા એવા 16મા તીર્થંકર પ્રભુ શાંતિનાથ પરમાત્માની આપણે સ્તુતિ કરીએ. ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ દેવા. બોલો ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ દેવા. 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 ઓમ નમો
શાંતિનાથાય નેમિનાથાય શાંતિનાથાય નેમિનાથાય ઓમ નમો ભગવતે મહાવીરાય ઓમ નમો ભગવતે મહાવીરાય ઓમ નમો ભગવતે મહાવીરાય ઓમ નમો ભગવતે મહાવીરાય ધન્ય વાણી ગુજર. અહીંયા આગળ આજના ખાસ આ પ્રસંગે આપ સૌનું સ્વાગત કરવા માટે એક નાનકડી દીકરી, જે માત્ર 12 વર્ષની ઉંમરની દીકરી છે, જેનું નામ છે સાચી દિશા કેકિંગ સંગોઈ, ગામ સાડાવ, એ અહીંયા આગળ આવશે અને અતિથિ વિશેષ તથા મહેમાનોનું એમના માટેનું એક સરસ મજાનું સ્વાગત પ્રવચન અહીંયા આગળ રજૂ કરશે. સાચી દિશા કેકિંગ સંગોઈ સાડાવ. બરાબર. परम पूज्य शासक प्रभावक आचार्य गुरुदेव श्री प्रकाश चंद्र जी स्वामी तथा पधारे सर्वे साधु साध्वी जी भगवंतों ने तिखुतोना पाठ सहित मथेण वंदामी. आ पावन प्रसंगे पधारे सर्वे महानुभावोનું हार्दिक स्वागत છે. આપ સૌને પ્રણામ. જે પવિત્ર ધરતીને ગુરુદેવના જન્મનો ગૌરવ મળ્યો એ ગામ છે ભોરારા, ગુરુદેવની પવિત્ર જન્મભૂમિ. 10 મેનો પાવન દિવસ ગુરુદેવના દીક્ષા દિવસ તરીકે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. હું સાચી દિશા કેકિન સંગોઈ, ગામ સાળાવ, ગુરુદેવના દીક્ષા પર્યાયના 49મા વર્ષના ભવ્ય પ્રવેશ પ્રસંગે મારા મનના ભાવ તમારી સમક્ષ રજૂ કરું છું. સહુના અંતર ઉજાડે છે, સહુના અંતર ઉજાડે છે, અંધારું સહુનું ટાળે છે, અંધારું સહુનું ટાળે છે. ભવ જંગલમાં ભૂલેલા સહુને, ભવ જંગલમાં ભૂલેલા સહુને માર્ગ એ બતાડે છે, માર્ગ એ બતાડે છે. એવા વચનો જેના, એવા પગલા જેના. પધારો પધારો ગુરુદેવ, સ્વાગતમ સુસ્વાગતમ. જ્ઞાન ચક્ષુ ખોલકર, જ્ઞાન ચક્ષુ ખોલकर मथेण वंदामी बोलकर पूज्य गुरुदेव को प्रणाम कर लीजिए, प्रणाम कर लीजिए. જ્ઞાન ચક્ષુ ખોલकर પ્રકૃતિની ગોદમાં કચ્છની ધબકતી ધરા પર ભોરારા નગરે ગુરુદેવના જોરદાર આગમન થઈ ચૂક્યા છે. આચાર્ય ગુરુદેવ શ્રી પશુ રક્ષાધામ ભોરારા સંચાલિત પાંજરાપોળના પ્રેરક છે. છેલ્લા 30 વર્ષથી નવલપ્રકાશ મેગઝીન ગુરુદેવની પ્રેરણાથી ચાલે છે. ઉમરગામમાં બાળકો માટે નવ ગુરુકુલની સ્થાપના કરી છે. લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જેમણે પોતાનું સ્થાન મેળવ્યું છે. નેશનલ લેવલ પર જેમણે અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યું છે. આચાર્ય ગુરુદેવે 65 જેટલા પુસ્તકો લખ્યા છે. 65 વર્ષની વયમાં પગપાળા વિહાર કરે છે. સંસ્કૃત, પ્રાકૃત, અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી અનેક ભાષાઓ પર જેમણે પ્રભુત્વ મેળવ્યું છે. હજારોના મનના શાસન સિંહાસનના જેઓ સમ્રાટ છે એવા મહાઉપકારી ગુરુદેવને શત શત વંદન. વંદો રે રજો હરણને વંદો રે, ભાવ ધરી આનંદો રે, ગુરુદેવ અમર રહો, ગુરુદેવનો જય જયકાર. હે ગુરુદેવ, આપના આગમનથી ભોરારા નગર નિહાલ થઈ ગયું છે. આપની આંગળી પકડી, આપની આંગળી પકડી, આપના પગલે પાપા પગલી ભરતા આપના જેવું બનવું છે. પ્રભુ વીરના
સાચા વારસદાર બનવું છે, સાચા વારસદાર બનવું છે. જે નાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી ડુક્કડમ. મને એમ લાગે છે કે અહીંયા જેટલા ત્યાં બેઠા છો ને બેસવું બહુ સિમ્પલ છે. એકવાર હાથમાં માઇક પકડો એટલે ખબર પડશે તમને કેવા પગ થરથરે છે. એકવાર આ દીકરીને એકવાર હાથ ઉપર કરીને હર્ષ હર્ષ. વાહ, શાળાઓની દીકરી છે. આજે આપણી વચ્ચે જે મહાનુભાવો આવ્યા છે એમને હું અહીંયા આમંત્રિત કરીશ. સૌ પ્રથમ સમારંભના પ્રમુખ શ્રીમાન દેવસીભાઈ દેવરાજ ગડા, ગેલાણી ગડા, જે પાનેરી પરિવાર કહેવાય છે, દાનવીર રત્ન છે અને પુણ્યશાળીઓ. ગઈકાલે દેવસીભાઈને બહુ નજીકથી નિહાળવાનો મને એક લાભ મળ્યો. અમે બધા હરેશભાઈને અમે બધા ભેગા હતા, દામજીભાઈને બધા 1 વાગે અમે બપોરનું લંચ કરી અને અમે પશુરક્ષા કેન્દ્રનું જે નંદી તળાવ છે, કેમ કે કાલે મેં સાંભળ્યું તો મને પણ કુતૂહલ થયું. મને અત્યાર સુધી એમ હતું કે અહિંસા, હું ઘણી વાર અહીંયાથી નીકળ્યો છું એટલે મને એમ કે અહિંસા ધામ, એન્કરવાલા અહિંસા ધામ એટલે 5000 ઢોરોને સાચવે છે. પણ ગઈકાલે એમનો જ્યારે આખો પ્રોજેક્ટ અમને, જ્યારે મહેન્દ્રભાઈએ આખો પ્રોજેક્ટ અમને બતાડ્યો ત્યારે દેવસીભાઈને પહેલી વખત મેં આટલું બધું બોલતા, અને કારણ કે એમનો ગમતીલો વિષય હતો. મેં કાલે દેવસીભાઈને પૂછ્યું, મને કે હું 14 વર્ષની ઉંમરે મુંબઈ આવ્યો, મને આજે મુંબઈ આવ્યાને 60 વર્ષ થયા. કે અને 14 વર્ષ એ કે હું સ્કૂલમાં જાઉં, સ્કૂલેથી આવું એટલે મારી જે ચોપડીની બેગ હોય ઘરે મૂકીને સીધું મારે વાડીએ જવાનું, ખેતીવાડી કરવાની. આ પુણ્યશાળી આત્મા આપણા કરતાં વિશેષ એમણે જીવનની અંદર તડકા છાયા જોયા છે. આપણને તો રેડીમેડ ખુરશી બધાને મળી ગઈ છે અને એમણે પોતે હાથે ખેતી કરી છે અને જીવોને સાથે એમને એક કહેવાય ને કે તાદાત્મ્ય એમની સાથે રહીને, અને એમને એ જીવો પ્રત્યેની એટલી કરુણા અને એટલી દયા અને અનુકંપા છે કે ગઈકાલે એમણે જ્યારે બધી વાત કરી અને અમે ત્યારે સાંભળતા રહી ગયા કે એમનું પોતાનું પર્સનલ 300 એકર જમીન વલસાડની અંદર, ને ત્યાં પણ એમની પાંજરાપોળ છે. અને લાકડિયાની પાંજરાપોળ જ્યાં અત્યારના 5500થી જેટલા ઢોર, ગઈકાલે એમની આખી મેં દિનચર્યા સમજી તો હર મહિનાની, દરેક મહિનાની 1 તારીખથી લઈને આઈ થિંક 10 તારીખની અંદર, 1 થી 5ની અંદર જ દેવસીભાઈ, શાંતિલાલ વિરમ રીટા અને આપણા રામજીભાઈ ડાયાલાલ ગાલા, આ 3 જણની એવી ટીમ છે કે 3 જણા રોજ ડેલી સવારથી લઈને સાંજ સુધી કોઓર્ડિનેટ કરે. કારણ કે રોજનો એમની પાંજરાપોળનો ખર્ચો 4 લાખ રૂપિયા છે. કેટલો? દિવસ ઉગે અને 4 લાખ રૂપિયાનો ખર્ચો છે. અને એ લોકોનો સતત પ્રયત્ન એવો છે કે આપણે આ પાંજરાપોળને કઈ રીતે આપણે એને મેન્ટેન કરીએ. હાથી ખરીદવો બહુ સિમ્પલ છે, પણ હાથીને રોજ ગોળ ખવડાવવાને બહુ ભારી છે. અને આજે એ લોકો છેલ્લા કેટલા સમયથી 1 તારીખથી 5 તારીખ 10 તારીખની વચ્ચે લાકડી આવવાનું, સવારના આવવાનું, આખું બધું ચેક કરવાનું, જે કામ સોંપ્યું હતું એ, અને દિવસની અંદર નહીં તો એમના લાકડિયાની અંદર ફોન, કન્ટિન્યુઅસ ફોન ચાલતા હોય કે આ કામ પત્યું કે નહીં પત્યું, આ થયું કે ન થયું. ગઈકાલે બધું જ એમનું સાંભળ્યું અને ત્યારે એમ થયું કે ખરેખર ધન્યવાદ છે આવા પુણ્યશાળી આત્માઓને કે પોતાની પર્સનલ પાંજરાપોળ પણ છે અને ગામની પાંજરાપોળ જેનો કરોડો રૂપિયા ખર્ચો વાર્ષિક થતો હોય છે. હમણાં એમણે પણ એમના ત્યાં પાંજરાપોળમાં સ્કીમ મૂકી છે ફોટોની, 51,000ની સ્કીમ. તો અત્યારના પરમાત્માની કૃપાથી રોજના એમને 5-7-10 નામ રોજ આવે છે. 51,000ના એક 16x12નો આઈ થિંક છે ને ફોટો, 15x12નો, હા 12x15નો, 12x15નો ફોટોગ્રાફ. અને એ સ્કીમ એમની બહુ સુંદર મજાની ચાલી. ત્યારે ગુરુદેવને એમ થયું કે ભોરારાની અંદર આવું કંઈક કેમ ન થાય, આપણે એવું કંઈક કરીએ કે જેથી કરીને સંસ્થા ચલાવવા માટે આ પદાધિકારીઓ બધા રેડી છે, પણ એક કહેવાય ને કે શરીરમાં જો લોહી જ ન હોય. એ મારા પપ્પા હંમેશા એમ કહેતા, મારા બાપુજી, કે 9 પ્રકારના પ્રાણ છે પણ 10મો પ્રાણ છે ને એ રૂપિયો છે. 10 પ્રાણ છે પણ 11મો પ્રાણ રૂપિયો છે. તો એ એમ જ કહેતા કે જ્યાં સુધી પૈસા ન હોય આ સંસ્થાના પદાધિકારીઓ શું કરશે. અને ભાઈ રોજ બધા પાસે ફોન કરીને પૈસા માંગવા એ પણ યોગ્ય નથી. એટલે કંઈક એવું કામ કરી કે જેથી કરીને એ લોકો પણ ઇઝીલી આગળ વધી શકે. તો અહીંયા આગળ આપણી વચ્ચે શ્રીમાન દેવસીભાઈ દેવરાજ ગડા આજના સમારંભના પ્રમુખ છે. હું એમને લેઝિમના તાલની સાથે આપણા પદાધિકારીઓ શ્રી પશુરક્ષા ધામ ભોરારાના પદાધિકારીઓને વિનંતી કરીશ કે એમને અહીંયા આગળ સૌ પ્રથમ
સૌપ્રથમ ચુનીલાલભાઈ અને બાકીના પદાધિકારીઓ, રોહિતભાઈ, આપણે સૌપ્રથમ એમનું બહુમાન લઈશું અને પછી એમને પાઘડી પહેરાવી અને ઉપર સ્ટેજ મંચ ઉપર આપણે એમને બિરાજમાન કરાવીશું. તો અહીંયા આગળ આપણે બધા જ એમની અનુમોદના કરીએ. આવા દાનવીર રત્ન જેઓ સતત છેલ્લા 12 વર્ષથી, આ 12મું વર્ષ છે ગુરુદેવનું, જ્યાં પણ ચાતુર્માસ હોય, આચાર્ય ભગવાનનું ચાતુર્માસ, ત્યાં 12 વર્ષથી તેઓ સતત સાધર્મિક ભક્તિના દાતા છે. એવા શ્રેષ્ઠીવર્ય પ્રમુખ શ્રી લીંબડી અજરામર સંપ્રદાય ચેરિટેબલ ટ્રસ્ટ, પ્રમુખ શ્રી લાકડિયા પાંજરાપોળ, જાણીતા દાનવીર શ્રીમાન દેવસીભાઈ દેવરાજ ગડા, ગેલાણી ગડાનું આપણે અહીંયા આગળ સ્વાગત કરીએ. जिनवर 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 जिनेश्वरा महावीर स्वामी जिनेश्वरा जिनवर जिनवर जिनेश्वरा महावीर स्वामी जिनेश्वरा एक दो तीन चार जैन धर्म नो जय जयकार जिनवर जिनवर આ બાજુ પબ્લિકની તરફ પહેલા એમને માળા પહેરાવજો, પછી એમને મોમેન્ટો આપજો અને છેલ્લે પાઘડી આવશે. હાલો આપણે બધા હાથ ઉપર કરીને 1 2 3 4 त्रिशलानंदन वीर की, त्रिशलानंदन वीर की, जिनवर जिनवर जिनेश्वरा महावीर स्वामी जिनेश्वरा जिनवर जिनवर जिनेश्वरा महावीर स्वामी जिनेश्वरा त्रिशलानंदन वीर की जय बोलो महावीर की. અહીંયા એવી રીતે અહીંયા આગળ પરમ ગુરુ ભક્ત જેમણે પોતાના ધર્મપત્ની 2 વર્ષ પહેલા, લગભગ 2-2.5 વર્ષ થયા હશે, જેમના ધર્મપત્ની પોણા 2 વર્ષ પહેલા એમના ધર્મપત્ની આ લોકથી પરલોક સિધાવ્યા અને એમની યાદમાં જેમણે આ પોણા 2 વર્ષની અંદર 2 કરોડથી પણ વધુ રૂપિયાનું દાન કર્યું છે એવા ગામ પ્રાગપરના ભાઈ શ્રી તરુણભાઈ રતનસિંહભાઈ ગાલા, જે ગુરુદેવના કોઈ પણ કાર્યક્રમ હોય એ દરેક કાર્યક્રમની અંદર એમનું નામ હોય અને હોય, જે આજે કચ્છ સમાજના ભામાસા, આમ તો કહી શકાય ને ભામાસા સમાન, હા, ગુરુદેવે નામ આપ્યું છે એટલે ગુરુદેવે નામ આપ્યું છે એમનું ATM, એની ટાઈમ મની, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. અને એવા તરુણભાઈને હું ખાસ વિનંતી કરીશ કે તેઓ પધારે. એમનું સન્માન અહીંયા આગળ શ્રી પશુરક્ષા ધામ ભોરારા તરફથી કરવામાં આવી રહ્યું છે અને એમને અહીંયા આગળ રાજા મહારાજાની ચેર ઉપર બિરાજમાન કરવાના છે. તમે આ કચ્છની પાઘડી પહેરીને આવો ને, એના કરતાં અમે જો તમારા માટે એક અલગ આમ ચમક છે. આ વાગડની પાઘડી છે, તો હવે કચ્છની પાઘડી પહેરાવીએ. હા, કચ્છની. અને આ જો તમે પાઘડી છે ને ભાઈ, જરા પાઘડી બતાવો નીરવભાઈ. આ જો આ પાઘડી છે ને, આ પાઘડીની આગળ શું છે? અને એની આ આગળ શું છે હરેશભાઈ? સોનાની માળા છે. તો આમનું નામ શું છે ખબર ને? સોનાનો કંદોરો. એ અમે કંદોરો ઉપર લગાડ્યો. તો અહીંયા આગળ તરુણભાઈને અહીંયા આગળ સન્માન કરીએ છીએ. તો હું પદાધિકારીઓને વિનંતી કરીશ. जिनवर जिनवर जिनेश्वरा महावीर स्वामी जिनेश्वरा कोणे
જીનેશ્વર જીનેશ્વરા મહાવીર સ્વામી જીનેશ્વરા કોણે કોણે દીધેલા મહાવીર સ્વામી જીનેશ્વરા જીનવર જીનેશ્વરા મહાવીર સ્વામી જીનેશ્વરા कृष्णानंदन वीर की તરુણભાઈ જીવદયા પ્રેમી છે અને દરેક ક્ષેત્રમાં એમનું દાન હોય છે. એવી રીતે આપણી વચ્ચે આજે આમાંથી ઘણા બધા અહીંયા બેઠા છે, એમાંથી કદાચ દોશી પરિવારના પણ ઘણા છે જે સરાના મેલેડી માતા સત્ય છે એ સરાના મેલેડી માતાના ભક્ત છે. અને આજે વાણિયાઓમાંથી એક પહેલો એવો દાખલો હશે કે જેમણે મેલેડી માતાનું ધામ બનાવ્યું છે. હળવદથી તમે જો જાઓ તો હળવદથી કેટલા કિલોમીટર થાય? 20 કિલોમીટર. અને સરા મેલેડી માતાનું મંદિર જે આજે પણ ત્યાં સત છે. અને ખીમજી આંબા ખીમજી પરિવાર, કેમ કે અમારા વિરલભાઈ છે એ પણ દોશી છે, એ પણ સરાના જ છે. અને અહીંયા આગળ ઘણા બધા અમારા પાછળ મહેન્દ્રભાઈ છે એ દોશી છે સરાના. એટલે બધા સરાના જેટલા દોશી પરિવાર હોય એ બધા જ મેલેડી માતાના ભક્ત. અને આજ સુધી તમે ક્યારેક ત્યાં મુલાકાત લેજો. ફૂલ મહિનાનો જમણવાર, એક પણ રૂપિયો ડોનેશન લીધા વગર. એમનો એટલો મોટો પરિવાર છે કે પરિવારના સભ્યો જ બધા આખું સંભાળી લેતા હોય છે. અને એમના આજે ભુવાશ્રી આપણી વચ્ચે અહીંયા આગળ બિરાજમાન છે. તો અહીંયા હું ખાસ વિનંતી કરીશ કે શ્રી બિપિનભાઈ દોશી જે ભુવાશ્રી છે સરાના, એ આપણી વચ્ચે અહીંયા આગળ બિપિનભાઈ મૂળજી દોશી જે મેલડી માના ભુવાશ્રી છે, તેઓ અહીંયા ખાસ આવ્યા છે અને સહપરિવાર આવ્યા છે. એકલા નથી આવ્યા, આખા પરિવારની સાથે એમના ધર્મપત્ની, સુપુત્ર, પુત્રવધુ બધાની સાથે આવ્યા છે. ત્યારે આપણે એમનું સ્વાગત કરીએ. અને ત્યારે હાલ માડી અમ્મા ભુવા ધૂણે માના ભુવા ધૂણે, એ ભુવા ધૂણે માના ભુવા ધૂણે, મેલડી માત તારા ભુવા ધૂણે. હે રમતી આવે માડી. ઓમ બિપિનભાઈ, ગુરુદેવનો આદેશ છે તમારે ત્યાં બેસવાનું છે. પૂજ્ય રૂપ નવલ ગુરુદેવના પ્રથમ શિષ્ય એમને હા ખાસ તમારા માટે અહીંયા આગળ ચેર મંગાવી કે ભુવાશ્રી કહે છે કે મારે ગુરુદેવની સામે બેસવું છે. એક જ મિનિટ લઈશ. ગુરુદેવ ને ઘણા ટાઈમથી પરિચિતમાં, અને આજે તો બગાસું ખાતા પતાસું મળે એવો જે અહીંયા માહોલ જે થયો છે એ ગુરુદેવની પ્રેરણા, આપ સૌની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને ગૌ માતા પ્રત્યેનો પ્રેમ. આ પ્રસંગ આપણે માણવા નથી આવ્યા, યાદગાર બનાવવા આવ્યો છે. યાદગાર બનાવવા આવ્યો એટલે બહુ સમય નહીં, પણ હંમેશા માણસના નામ એવા ગુણ હોય. એમ મને ભુવા થયા પછી સંક્ષિપ્તમાં વાત કરું
કે મારું નામ બિપિન જેને રાખ્યું એને હું લાખ લાખ વંદન કરું છું. બિપિન ક્યારે કહેવાય? બી એટલે બીજાની, પી એટલે પીડા, અને નષ્ટ, ન એટલે નષ્ટ કરી શકો, તો બી પી ન. એટલે એ તો નામની વાત છે, આ તો બહુ કામની વાત છે કે ધર્મ વધ્યાથી ધન વધે, ધર્મ વધ્યાથી ધન વધે, અને ધન વધ્યા પછી મન મોકળા મૂકીને મન વધે, મન વધ્યા પછી માન વધે. આ બધાની વચ્ચે માન વધ્યા પછી આ બધું વધત વધતું રહે, વો તો વધત વધી જાય. એમ આપણને આજે અબોલ જીવ માટે ગાવડી પોતાના દૂધ ભલે નથી પીતી, પણ ઉપકારી એનો આત્મા, એનું દૂધ. અને સર્વશ્રેષ્ઠ કીધું છે કે દૂધમાં જો પવિત્રમાં પવિત્ર હોય તો ગૌ માતાનું દૂધ છે. તો આ ગાયો માટેનો આ જે કંઈ કાર્યક્રમ છે તેની અંદર આ બધા જ દાતાશ્રીઓ છો, બધા જ દાતાશ્રીઓ છો. ટીપે ટીપે સરોવર ભરાય, એમ આપણા 1 રૂપિયાના સિક્કાથી લઈ અને લાખો રૂપિયાનું કરેલું વાવેલું એ ઉગ્યા વિના રહેશે નહીં. ધન્યવાદ, ધન્યવાદ. વાહ. આપણી વચ્ચે આખા ઇન્ડિયા લેવલ ઉપર તમે જોશો તો બિદડા સર્વોદય ટ્રસ્ટ, જેને પૂછો ને તો મશીન ખરાબ થઈ જાય તો આપણે એને રિપેરિંગ કરવા માટે વર્કશોપમાં મોકલાવીએ, પણ શરીરરૂપી મશીન જ્યારે કામ કરતું ઓછું થઈ જાય તો ત્યારે આપણે બધા જ આપણે એમ કહીએ ને કે શું વાત છે, હમણાં તમારા મોઢા પર લાલી છે, તો કે આ બિદડા વની આવ્યો, કે બિદડા જઈને આવ્યો એટલે મારા મોઢા પર લાલી છે. પણ જેઓ વર્ષોથી અમેરિકામાં રહેતા હતા, મોટેલ્સનો બિઝનેસ. એકચ્યુઅલી વિજયભાઈ મને ઓળખ્યો નથી હજી, એટલા માટે હું એમને પરિચિત છું કે એમણે એમના પોતાના બહેન મા સતીજી માટે કાંદીવલી મહાવીરનગરમાં એક જગ્યા એમણે લીધી હતી કે મારા બહેન મા સતીજી ત્યાં આગળ, કલાબાઈ મા સતીજી ત્યાં આગળ પોતાના અંતિમ દિવસોમાં આ આરાધનાને સાધના કરે. અને યોગાનુયોગ એની નીચે જ મારી દુકાન. અને મેં એમને અમેરિકા ફોન કર્યો કે મારી દુકાનમાં થોડું પાણીનું લીકેજ આવે છે, તો તમે મને તમારે ટેરેસ ઉપરથી જરા રિપેરિંગ કરવા દેશો ને? એમણે સહજ રીતે હા પાડી. પછી પૂછપરછ કરી તો એમણે કીધું કે હું કચ્છી છું. મેં કીધું અચ્છા. પછી વાત કરતાં કરતાં કે મારા બેન મા સતીજીએ ત્યાં આગળ એમના માટે પણ જગ્યા લીધી. એની પહેલાં જ એમણે જગ્યા લીધીને એમના આઈ થિંક 6 મહિનામાં તેઓ કાર ધર્મ પામે. અને પછી મેં એમને પૂછ્યું તમે અમેરિકામાં? તો કે મારો અમેરિકામાં હું ઘણા વર્ષોથી છું, પણ મને એમ થાય છેલ્લે તો ભાઈ ધરતીનો છેવાડો એટલે ઘર. અને છેલ્લે પોતે પોતાના જીવનનો બધો જ સમય માનવતામાં કામમાં આપવાનો. અમેરિકાની અંદર જીતોના પ્રેસિડેન્ટ તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. અને છેલ્લા ઘણા વર્ષથી એમના ધર્મપત્નીની થોડી ત્યારે તબિયત નારદુરસ્ત રહેતી હતી, અને પછી તેઓ ઇન્ડિયા ખાતે આવ્યા. અને વિલેપાર્લા એમના હું ભત્રીજાને ત્યાં મળવા ગયો હતો. આજે એ જે કામ કરી રહ્યા છે ને, એ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કામ કરી રહ્યા છે. આપણે મૂંગા બોલ જીવોની સેવા કરીએ છીએ, એ બોલતા ચાલતા જીવોની સેવા કરે છે. અને ખાસ આજે વિજયભાઈને એકવાર હાથ ઉપર કરીને હર્ષ. અને મારી એક ખાસ વિનંતી છે વિજયભાઈ, હા, બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન છે. અને મારી એક ખાસ વિનંતી છે કે આવા પુણ્યશાળી આત્માઓને આજે આપણે અહીંયા આગળ બની શકે તો ઉપર બેસાડવાની એક કોશિશ કરીએ. અને વાહ, પૂજ્ય ગુરુદેવનું મોસાળ કુંદરોડી ગામમાં છે, એટલે મામાના ગામના જો કોઈ મળે તો આપણા મામા જ આવ્યા કહેવાય. અને ખાસ હા, જો આ એવું છે કે ભાણેજ, સાંભળજો વિજયભાઈ, એક ભાણેજને તમે એની સેવા કરો ને તો 1000 બ્રાહ્મણની સેવા કરીને એટલું ફળ મળે. એટલે આજે અહીંયા આગળ આપણી વચ્ચે હવે હું બધા બાકીના નામ બોલું છું.
બાપુશ્રી મોગલકુળ ચારણ ઋષિ. આજે રાત્રે આપણે એક 18 આલમ માટેનો એક સરસ મજાનો કાર્યક્રમ બેન શ્રી ગીતાબેન રબારી ને મયુર દવે એમનો એક ડાયરાનો કાર્યક્રમ રાખ્યો છે, જે આપણા ગામ ભોરારાની અંદર છે, અને જેની અંદર આજના અત્યારના અતિથિ વિશેષ તરીકે શ્રી સવારના છે અત્યારના જે અહીંયા આગળ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ સાંસદ શ્રી કચ્છ મોરબી, શ્રી અનુરુદ્ધભાઈ દવે સાહેબ ધારાસભ્ય માંડવી, શક્તિસિંહ એમ જાડેજા પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ જે આવ્યા હોય. શક્તિસિંહભાઈ આવ્યા છે. અહીંયા આગળ અરવિંદભાઈ ડી પટેલ પ્રમુખ શ્રી મુન્દ્રા શહેર ભાજપ. એક એવા ભક્તની તમને આજે ઓળખાણ કરાવું છું, ભોરારાવાસીઓને તો ખબર છે, પણ જે બારગામથી આવ્યા છે એવા. પોતે એક શિક્ષક અને સાથે સાથે પરમાર કુળની અંદર એટલે ક્ષત્રિય કુળની અંદર જન્મ લીધો, પણ પૂરેપૂરા જેઓ એક ગુરુ તરીકે ધારણા કરી અને કોઈ પણ કાર્યક્રમ હોય એ કાર્યક્રમની અંદર આવવાનું, અને માત્ર આવવાનું નહીં, ગુરુ આજ્ઞા પ્રમાણે એમને પોતાની લક્ષ્મીનો સદુપયોગ પણ કરવાનો. અને આજે જ્યારે તમે મુન્દ્રા બારોઈ રોડ ઉપર જાઓ, અને મને તો આશ્ચર્ય એ વાતને થયું કે પોતે શિક્ષક અને એ કાર્યક્રમની અંદર એક 26 વર્ષનો છોકરો તલાટી બનીને આવ્યો, અને આવતાની સાથે એણે કીધું કે આ મારો વિદ્યાર્થી હતો, અને તલાટી આવીને એમને પગે લાગે છે, ત્યારે એ દ્રશ્ય જોવા જેવું હતું. અને એવા ભાઈ શ્રી કિશોરસિંહજી પરમાર જે મારી સામે જ બેઠા છે, પરમ ગુરુ ભક્ત છે. આપણે હું અહીંયા વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરી અને કિશોરસિંહ ભાઈને અહીંયા આગળ આપણે બિરાજમાન કરશું. મુન્દ્રા પૂર્વ પ્રમુખ શ્રી મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રથમ નગરપતિ, એકવાર હાથ ઉપર કરીને હર્ષ 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 હર્ષ. વાહ. આજે શ્રી કિશોરસિંહજી પરમાર પૂર્વ પ્રમુખ શ્રી મુન્દ્રા બારોઈ નગરપાલિકા. એવી રીતે હા, અરવિંદસિંહ, જે અરવિંદસિંહ ગઈકાલે જ એમનો પરિચય આપ્યો, પરમ ગુરુ ભક્ત ભોરારાના સરપંચ શ્રી, એમનું પણ અમે અહીંયા સ્વાગત કરીએ છીએ, અને એમને પણ આપણે હાથ ઉપર કરીને હર્ષ હર્ષ. વાહ, ધન્યવાદ. હા, આપણને જે પણ કાયદાકીય અડચણો ઊભી થાય છે એ તમામ કાયદાકીય જે આંટીઘૂંટી હોય છે એ દૂર કરવામાં આપણને કિશોરસિંહજી પરમાર ખૂબ જ મદદરૂપ થાય છે. અહીંયા એક વાતની ચોખવટ કરી લઉં, કદાચ તમને ખરાબ પણ લાગશે. ઘણી બધી એવી બધી પબ્લિસિટી થાય કે આ ઇલીગલ છે, આમ છે, ફલાણું ઢીકણું, તો તમને બધાને આ એક શબ્દ દ્વારા હું મેસેજ પહોંચાડું છું કે તમે કોઈ પણ આવીને ચેક કરી શકો છો. આપણી પાસે બધા જ લાયસન્સ, બધી જ પરમિશન્સ, બધું જ છે, જેથી કરીને કોઈ એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય. નંબર 2, જો કદાચ તમે જેણે પણ કીધું હોય, જે પણ વાત ફેલાવતું હોય કે ઇટ્સ ઇલીગલ, તો ગઈકાલે જ મેં ચિરાગ સાથે મારી વાત થઈ. આપણે કોઈ કંપનીમાંથી દાન લેતા હોય છે 2%, એને શું કહેવાય? CSR. તો આપણને CSR નંબર કઈ રીતે મળી શકે? ગવર્મેન્ટ આપણને એમને તો નંબર આપે નહીં. આપણને ATG પણ મળી ગયું છે, CSR નંબર પણ મળી ગયો છે, અને 100% લીગલ. અહીંયા કિશોરસિંહ બાપુ બેઠા છે, એમણે ખૂબ આપણને મદદ કરી છે. અને એવી જ રીતે આપણને ઇલેક્ટ્રિક કનેક્શનની એની પણ એમણે આપણને ગુંતવણૂક કરીને આપી છે. તો ખાસ કરીને જે પણ તમે મેસેજ પાસ ઓન કરજો કે એવું કોઈ જ વસ્તુ નથી. જો આપણે શાસનની અંદર કામ કરવા બેઠા છે, કંઈ ધંધો લઈને નથી બેઠા. આપણે બિઝનેસમેન, ભલે બિઝનેસ આપણી દુકાનમાં કરીએ છીએ, આ આપણે આપણા આત્માના માટે કરીએ છીએ, મૂંગા અબોલ જીવો માટે કરીએ છીએ. એટલે તમે જો એક રોંગ મેસેજ પાસ કરો છો ને, તો તમે હજારો, લાખો, કરોડો જીવોનું તમે અભયદાન નથી આપતા. જે આપનાર વ્યક્તિ છે એને તમે હાથ પકડીને રોકો છો ને, એ બહુ મોટામાં મોટું મહાપાપ છે. તો મારી ખાસ વિનંતી છે કે કોઈ પણ પ્રકારની મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં કરો. અને જે પણ છે તમને, ઇફ યુ વોન્ટ ટુ સી ઓલ ધ પેપર્સ, બધા જ પેપર તમને ચેક કરીને બતાવવામાં આવશે. તમે જોઈ લેજો અને ચેક કરી લેજો. આપણી વચ્ચે અહીંયા આગળ મહાવીરસિંહ જાડેજા અને શક્તિસિંહ મેઘુબા જાડેજા, પૂર્વ સરપંચ ભોરારા. હું અહીંયા આગળ મહાવીરસિંહ હનુબા જાડેજા, પૂર્વ ઉપસરપંચ ભોરારા. આ બંને જુઓ, તમે એકદમ નાની ઉંમરના છે, પણ એમની ડ્યુટી તમે જુઓ. એકવાર તમે આ બંને, મારા ખ્યાલથી હજી 40ની અંદર જ છે બંને, ઓલો તો 30ની અંદર લાગે છે ભાઈ. પણ આજની તારીખમાં લોકલ, સ્થાનિકનું આ બંને પૂર્વ ઉપસરપંચ છે. અને
પૂર્વ સરપંચ અને પૂર્વ ઉપસરપંચ અને અરવિંદસિંહના ભાઈઓ જ છે. એકવાર હાથ ઉપર કરીને અનુમોદના 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 વારંવાર. એવી રીતે આપણી વચ્ચે રચનાબેન જોશી, પ્રમુખ શ્રી મુન્દ્રા બારોઈ નગરપાલિકા, ડાયાલાલ દેવજીભાઈ આયર, પ્રથમ કારોબારી ચેરમેન શ્રી મુન્દ્રા બારોઈ નગરપાલિકા, જીગરભાઈ તારાચંદ છેડા, પ્રમુખ કેવીઓ મહાજન ભુજ, કિશોરભાઈ જી પિંગલ, અખિલ કચ્છ ગૌત્ર સેવક સાર્વજનિક ટ્રસ્ટ, ભૂપેન્દ્રભાઈ હસમુખલાલ મહેતા, પ્રમુખ મુન્દ્રા સમસ્ત જૈન સમાજ. જો અહીંયા પધાર્યા તો ખાલી મને જાણ કરજો. નીલમબા અરવિંદસિંહ સ્વરૂપસિંહ જાડેજા, હા, સરપંચ શ્રી ભોરારા ગ્રામ પંચાયત, ખીમજી ગાભા ઉપસરપંચ ભોરારા. એવી રીતે ચંદુબા નટુબા જાડેજા, પૂર્વ સરપંચ કોકલિયા. અરે આગળ આવો બાપુ, પાછળ ન બેસાય. જો આ એમની મહાનતા કહેવાય કે આવીને બિલ્લો પહેરીને પાછળ બેઠા છે. વાહ, ક્યાં વાત હે. હા હા, ચંદુબા નટુબા જાડેજા, એમનું આપણે અહીંયા સન્માન કરીએ. આ બધા વ્યક્તિઓ ડાઉન ટુ અર્થ વ્યક્તિઓ છે. ભલે આપણે એમ કહીએ કે બાપુ, પણ બાપુ હવે બધા ડાઉન ટુ અર્થ વ્યક્તિઓ છે. આ જુઓ તમે કેટલા સાદાઈથી અને સિમ્પલ રીતે પાછળ બેઠા હતા. આપણે એમનું સન્માન કરીએ. અને ચંદુબા નટુબા જાડેજા, પૂર્વ સરપંચ કોકલિયા. એવી રીતે વાહ, હર્ષ 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 હર્ષ. શ્રી પરેશભાઈ સુરેશ ધાલ, લક્ષ્મી ગ્લાસ હાઉસ. પધાર્યા હોય તો આગળ પધારજો. પરેશભાઈ આવ્યા છે? પરેશભાઈ નથી આવ્યા. ઓકે. સુખદેવસિંહ જાડેજા, જીવદયા પ્રેમી. બધાઓ દાતાઓને ફોન કરી કઈ પાંજરાપોળમાં લગભગ 5,000 આપણે ગાડીઓ ફ્રીમાં 4 મહિના બધી પાંજરાપોળને મોકલે. વડોદરામાં 5 ગાડીઓ મોકલી દે. વાહ બાપુ, બધા દાતાઓને ફોન કરી અને એ જે 4 મહિનાનો ગાળો હોય છે, જ્યારે ચારાની બહુ અછત હોય છે, એ સમયમાં 5,000થી પણ વધુ ગાડીઓનું નીર એમના દ્વારા એકત્રિત કરવામાં આવે છે અને બધે પહોંચાડવામાં આવે છે. એકવાર હાથ ઉપર કરીને હર્ષ હર્ષ. હું એ જ અત્યારના વિચારતો હતો, મેં કીધું આ કોકલિયાના બાપુ અને ભોરારાવાળા કેમ સન્માન કરે છે, પણ હવે મને સમજણ પડી. આમ તો અહીંયા કોકલિયા લખ્યું છે અને બધી ગાડીઓ ફ્રીમાં. વાહ. એવી જ રીતે અહીંયા આગળ સુખદેવસિંહ જાડેજા, જીવદયા પ્રેમી, ભીખુબા જાડેજા, જે સમાગોગાના, જો અહીંયા પધાર્યો હતો. હા, એવી રીતે સંજયભાઈ સોની, રાધિકા જ્વેલર્સ, એ પણ નથી આવ્યા. હા, ગઈકાલે મોદીજીએ સોનું લેવાની ના પાડી ને, 1 વર્ષ સુધી સોનું નહીં લેતા એમ કીધું. શ્રી કિશોરભાઈ, કેશવ ડેવલપર્સ, અહીંયા. હા, એ બધા પછી આવશે. વાડીલાલભાઈ ભીમજી દોશી, પ્રમુખ માંડવી ચેમ્બર્સ ઓફ કોમર્સ, નવીનચંદ્ર હેમચંદ બોરીચા, પ્રોજેક્ટ ચેરમેન માંડવી ચેમ્બર્સ ઓફ કોમર્સ, ભોગીલાલ દેવસિંહ ચાવડા, સુરભી ગ્રુપ, સંજયભાઈ નરસિંહભાઈ લોડાયા, આશાપુરા લોજિસ્ટિક, નવીનભાઈ મહેતા, પ્રમુખ મુન્દ્રા પાંજરાપોળ, ભાવિનભાઈ ઠક્કર, મુન્દ્રા જીવદયા પ્રેમી, ભાવેશભાઈ મનસુખલાલ સોની, કૈલાસ જ્વેલર્સ મુન્દ્રા, કેકિન પ્રવીણચંદ્ર કેનિયા, બારોઈ મુંબઈ. એવી રીતે રક્ષિતભાઈ અદાણી, સીઈઓ અદાણી પોર્ટ, મહેન્દ્રભાઈ રતનસિંહભાઈ સંગોઈ, ટ્રસ્ટી શ્રી અહિંસાધામ પ્રાગપર, હરકચંદભાઈ લાલજીભાઈ સાવલા, પ્રમુખ શ્રી નવલપ્રકાશ મેગેઝિન, જક્ષીભાઈ સામત ગાલા, ટાઈમેક્સ ગ્રુપ. આપણી વચ્ચે જેમણે ગઈકાલે સુંદર મજાનો કાર્યક્રમ રચી અને ગુરુદેવનું 48 વર્ષના દીક્ષા જયંતિની ઉજવણી કરી, એવા સમાગોગાના સંઘપતિ શ્રી શાંતિલાલભાઈ ઉમરસિંહભાઈ ગંગર આપણી વચ્ચે બિરાજમાન છે. તો જયાબેન અને શાંતિલાલભાઈ, જયાબેન તમે બાજુમાં ઊભા રહેજો. તમે એ આવે તો તમારે એમ નહીં બેસવાનું, સાથે જ ઊભા રહેવાનું. હા, એ એમના થકી તમે છો. આવો. તો અહીંયા આગળ શાંતિલાલભાઈનું અને જયાબેનનું સન્માન. કારણ કે આ પતિ પત્નીની જોડી એવી છે જે ખૂબ જ સુંદર ગુરુ ભક્તિ કરે છે. અને આવો જયાબેન, એમની તબિયત ગઈકાલે તો મેં જોયું ગરમીમાં એ પણ થોડાક એક્ઝોસ્ટ થઈ ગયા હતા, પણ છતાંય કહેવાય ને કે ગુરુની ભક્તિ એમની બંનેની જોરદાર છે. 3 વર્ષમાં જેમણે બીજું ચોમાસું, એવા જયાબેનનું અહીંયા સન્માન કરીએ. તો અહીંયા આગળ વિનંતી કરશું. તો આપણે બધા હાથ ઉપર કરીને અનુમોદના 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 વારમ તડક દિગતા તડક દિગતા તડક દિગતા અનુમોદના અનુમોદના વારંવાર
અનુમોદના. એક મિનિટ, એક શાંતિલાલ આવે તો બીજા શાંતિલાલ કેમ બાકી રહી જાય? આ બંને શાંતિલાલ છે ને, એકબીજાને એમ કે તું શાંતિ રાખ, તો કે શાંતિ તું શાંતિ રાખ. ત્રણે શાંતિલાલ છે. આપણે અહીંયા શાંતિ શાંતિ ને શાંતિ છે. ભોરામાં ચોથા બી છે, બિદડાના પાંજરા પરના શાંતિલાલ ભાઈ, વાહ રે વાહ. 4 શાંતિલાલ છે. પણ અહીંયા હું અત્યારના સુવિધા ગ્રુપ ઓફ કંપનીઝ શ્રી શાંતિલાલભાઈ મારુને વિનંતી કરીશ કે તેઓ પધારે. એટલી બધી વિનંતી કરી ભોરારાવાસીઓએ, એમણે કીધું કે જો ભાઈ મારું નક્કી નહીં, હું આવું તો આવું. અને પોતે એમની પણ પાંજરાપોળ સુંદર છે. ગઈકાલે દેવસીભાઈ ત્યાં મુલાકાત કરીને આવ્યા, ખૂબ જ સુંદર. એમની પણ પાંજરાપોળ પોતાની પર્સનલ છે. એકવાર શાંતિલાલભાઈ મારુને પણ આપણે અહીંયા આગળ અનુમોદના કરીએ. અનુમોદના અનુમોદના. એકવાર હાથ ઉપર કરીને હર્ષ. અને શાંતિલાલભાઈ વિરમ રીટા, ગઈકાલે આપણે વાત કરી કે માત્ર 10 વર્ષની ઉંમરે ગુરુ ધારણા કરી અને ગુરુ આજ્ઞાને તહતથી કરી. આજે જે હમણાં ઓલી નાનકડી દીકરી કહીને ગઈ ને, ઉમરગામની અંદર સ્કૂલ, પછી અહીંયા આ બધી જ વસ્તુનું સંચાલન અહીંયા શાંતિલાલ વિરમ રીટા કરે છે. અને એમની સાથે શાંતિલાલભાઈની જોડી, એમની જોડીમાં શાંતિલાલભાઈ અને રામજીભાઈ, આ બંનેની જોડી છે. દાદરની અંદર કરસન લદ્દુ નિસર જે આપણું સ્થાનક છે એની અંદર. અચ્છા, તમે સસરા જમાઈ થાવ એવું છે? હા, તો પછી વ્હીલમાં નામ લખજો. આવો બરાબર. હા, જો અત્યાર સુધી કરસન લદ્દુ નિસર ના પ્રમુખ અને અહીંયા આગળ શાંતિલાલભાઈ ચેરમેન, આખી કરસન લદ્દુની ટીમ અહીંયા આવી ગઈ અત્યારના. જુઓ તો એવા શ્રી રામજીભાઈ ડાયાલાલ ગાલા, એમનું સન્માન કરવામાં આવે છે. અનુમોદના અનુમોદના. થેન્ક યુ. હવે આપણી વચ્ચે છે, નામ છે મને શાંતિલાલ. હા, એક મિનિટ, નામ બતાવું એક સાથે લાઈનમાં જ બોલું, લાઈનમાં જ. હા, અહીંયા આગળ. હા, શ્રી દામજીભાઈ લખનસિંહભાઈ ફુરિયા, પ્રમુખ ગોરેગાંવ એમજી રોડ મહાસંઘ અને શ્રી લીમડી અજરામર સંપ્રદાય ચેરિટેબલ ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી. અને ક્યાં છે, ક્યાં લેના બેંક, આવો. શ્રીયુત મિત્ર મંડળ ભચાઉ, જેટલા લોકો વિસામામાં ગયા હશે એમને બધાને ખ્યાલ હશે એવા. આમથી આવો. હા, અમારા દામજીભાઈ, વાહ, દામજીભાઈનું સન્માન કરવામાં આવે છે અહીંયા આગળ. જ્યારે વાગડ સમાજની અંદર ભણતરનું એટલું નહોતું, એ વખતના સમયની અંદર ટોપ 10 ગ્રેજ્યુએટમાંના એક ગ્રેજ્યુએટ. હા, અને આજે આપણી વચ્ચે ઊભા છે 81 વર્ષની, ના 81 ની 18 વર્ષ કહો, ખોટું ખોટું ન બોલો, 18 વર્ષની ઉંમરના. હમણાં આજે સવારના જ અમારી વાત થઈ, એ કે ગુરુદેવ બધાને 81 શું કરે છે? હું આજે પણ લાકડી વગર દોડું છું. હા, આજે પણ ટ્રેનમાં આમ ફટ કરીને, નાલા સોપારા તો ખબર નહીં શું છે, ફટ કરીને દોડીને ઉપર ચડી જાય તરત જ, નીચે પલોટી વાળીને બેસે છે. એકવાર હાથ ઉપર કરીને હર્ષ. એવી રીતે આપણી વચ્ચે બાબુભાઈ હુંબલ નથી આવ્યા, જખાભાઈ હુંબલ, ગિરીશભાઈ વસંતજીભાઈ ડેડિયા, પત્રી ન્યૂ બોમ્બે, એ પણ નથી આવ્યા. ડોક્ટર ગિરીશભાઈ ગાંગજી સત્રા, આજે વિશ્વ હિન્દુ પરિષદ અને થાણે ઉપાધ્યક્ષ, થાણે જે વિશ્વ હિન્દુ પરિષદ, જે ગુરુદેવને જેટલી પણ અહીંયા આગળ તમે જુઓ કે ગુરુદેવને રાષ્ટ્ર લેવલ ઉપર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા જે લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને હમણાં જ લાસ્ટમાં જેમને ત્રેતાયુગ ફાઉન્ડેશન દ્વારા જે એક્સેલન્સીનો એવોર્ડ મળ્યો, એ આ ગિરીશભાઈના કારણે. ગિરીશભાઈને છે ને એકચ્યુઅલી લંડન બુકવાળાએ કીધું કે અમારે તમને એવોર્ડ આપવો છે, તો ગિરીશભાઈએ શું કીધું કે મને નહીં પણ મારા ગુરુને આપો, કેમ કે મારા ગુરુએ જે કામ કર્યા છે ને એવા કામ તો હું નથી કરી શકતો. પોતે અત્યારના જે મહાસંઘ કહેવાય છે જીવદયાનો, એ સમસ્ત મહાજનની અંદર અત્યારના ટ્રસ્ટી છે. એકવાર એમને આપણે હાથ ઉપર કરીને હર્ષ. અને ગિરીશભાઈ
ખૂબ જ સુંદર. અહીંયા કચ્છમાં આવ્યો જ ને તો અહીંયા પણ જીવદયાનું કામ, આજુબાજુના ગામની અંદર જીવદયાનું કામ. અને તમે જેટલા પણ ઝાડ જુઓ છો ને એ સદભાવના કે શું નામ છે, એ સદભાવના વૃદ્ધાશ્રમ, એ ટોટલ જે કાર્ય કર્યું છે એ ગિરીશભાઈના થ્રુ થયું છે. અહીંયા આગળ જે વૃક્ષરોપણ કચ્છમાં થઈ રહ્યા છે એ રાજકોટની સંસ્થા છે. એકવાર આપણે હાથ ઉપર કરીને હર્ષ હર્ષ. ખૂબ ખૂબ. સમસ્ત મહાજનની સિસ્ટર કન્સર્ન છે એ સદભાવના વૃદ્ધાશ્રમ જે ટ્રસ્ટ છે એ. અને આજે ગિરીશભાઈ અહીંયા આગળ ખૂબ જ સુંદર કાર્ય કરી રહ્યા છે. ડૉક્ટર ગિરીશભાઈ ગાંગજી સત્રા. કોઈને ખબર જ નથી કે આ સુવઈ ગામનું રત્ન છે. અત્યાર સુધી બધાને એમ કે ગિરીશભાઈ કોઈ ગુજરાતી હશે, કેમ કે ગિરીશભાઈ શાહના નામથી આપણે, હા, બધાને એમ કે કચ્છના છે, પણ વાગડના સુવઈ ગામનું રત્ન છે. અને જેટલા લોકો લોનાવાલા ગયા હશે ત્યાં ગાંગજી મેકણ સત્રા સેનેટોરિયમ એ એમના પૂજ્ય પિતાશ્રીના નામ પર છે. જ્યારે ગુરુદેવ પ્રથમ વખત મુંબઈ ગયા હતા 29 વર્ષ પહેલા, ત્યારે સાધર્મિક ભક્તિનો લાભ એમના પૂજ્ય પિતાશ્રીએ લીધો હતો. હમણાં અમે લોકોએ થાણા ઉપાશ્રયની અંદર પણ જે સુંદર મજાના ચઢાવા થયા હમણાં તલાવ પાડીના, એમાં પણ એમના પરિવારે એક સારો લાભ લીધો. તો એક ભાઈ ત્યાં આગળ એક્ટિવ છે, એક ભાઈ અહીંયા